ગુજરાતના મંદિરોની વાત થતી હોય, ગુજરાતના દેવસ્થાનોની વાત થતી હોય, અને ત્યારે મરતોલીની વખડીવાડીમાં ચેહરની વાત કેમ ભૂલાય? વાત છે 1996ની, કે જ્યારે મહેસાણા જિલ્લાના મરતોલી ગામે માં ચેહરનો હવન હતો. ચારે બાજુથી માનો મહેરામણ ઉમટી પડ્યો. ધાર્યા કરતા વધારે લોકો આવવાથી લાડુની પ્રસાદી ખૂટવાની ચિંતા થઈ. ત્યારે મહાદેવ બાપાએ એમાં ચેહરનો દીવો કરી 5 લાડુ એમના ચરણે ધર્યા અને 1 ફૂટ લાંબી ચુંદડી પ્રસાદના એ થાળ પર ઓઢાડી. અને થોડા સમય બાદ જ્યારે લાડુ લેવા જાય છે ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે 1 ફૂટની ચુંદડી 10 ફૂટની થઈ ગઈ અને થોડોક પ્રસાદ હજારો ભક્તોમાં વહેંચાય અને તેમ છતાં ખૂટતો નથી. આજુબાજુના ગામોમાં પણ એ પ્રસાદ પહોંચાડવામાં આવે છે. એ ચમત્કારના પુરાવા રૂપે આજે પણ આ મંદિર ખાતે 5 લાડુ અને ચુંદડી હાચવીને રાખવામાં આવ્યા છે. આટલા વર્ષો પછી પણ લાડુ બગડ્યા નથી, એ પણ એક ચમત્કાર જ કહેવાય ને. જય માં મરતોલીની ચેહર.